નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર નગર ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત નગરના અગ્રણીઓ અને સંતો મહંતો ઇમામ સાહેબો ઉપસ્થિત રહ્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરના કસ્બા જેલ રોડ વિસ્તારમાં સબ જેલ પાસે આજરોજ નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજુડ, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, અધિકારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં નગરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ જસુભાઈ રાઠવાને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹219.18 લાખને ખર્ચે છોટાઉદેપુર નગરના કસ્બા જેલ વિસ્તારમાં બનનારું આ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર નગરની પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે, જેથી નગરની આરોગ્ય સુખાકારી વધશે। તેમજ જણાવ્યું હતું કે ઉપસ્થિત મહાનુભાવોએ વિધિવત પૂજા અર્ચના કરી અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું। આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારે છોટાઉદેપુરના નગરજનો માટે લગભગ 2 થી 3 કરોડ ઉપરાંતનું આ અર્બન હેલ્થ સેન્ટરની મંજૂરી આપી અને શહેરીજનો આનો લાભ લઈ શકે, સ્વસ્થ રહી શકે તે માટે આ હેલ્થ સેન્ટરની ભેટ આપી છે। અને આજના આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આનું ભૂમિપૂજન થયું। તેમાં નગરપાલિકાના સૌ સભ્યો અને વિશેષ આનંદ આજે મને એ વાતનો હતો કે છોટાઉદેપુરનો મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના આગેવાનોએ આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી છે।